જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો, નડતર હોય કે પછી દેવ દુઃખ હોય એવી તમને કઈ રીતે ખબર પડે? દેવ દુઃખ હોય ને તો તમારા ઘરના નળિયા ને તમારા પગના તળિયા ઘસાઈ જાય ને તોય ખબર ના પડે કે દેવ દુઃખ છે. અને નડતર હોય એટલે કે તમે કોઈ પણ કામ કરો તો એમાં નડતર ઊભી થાય, અડચણ ઊભી થાય, કામમાં સફળતા મળે નહીં. તમારું કામ પૂરેપૂરું થવા જઈ રહ્યું છે છેક અણી સુધી અને પહોંચી ગયું છે અને હવે એ કામ પૂરું થઈ જશે, પણ એ કામ અડચણ રૂપે ઊભું રહે. કોઈને કોઈ નડતર તમને નડ્યા કરે. તો નડતર હોય કે દેવ દુઃખ હોય, આના પાછળ તમારે શોધવું પડે કે કયું કામ અટકે છે, શું તકલીફ છે, શું સમસ્યા છે. દેવનું હોય તો ગોતવું પડે, કર્મનું હોય તો ગોતવું પડે. તમે ફસાયેલા છો, અટવાયેલા છો, મૂંઝવણમાં છો, ગૂંચવાઈ ગયા છો, આવા બધા ભય અને ભ્રમણામાં ફસાઈ ગયા છો. કોઈ પણ એક તરફી નિર્ણય તમે નથી લઈ શકતા કે આ નિર્ણય લેવાથી હું આ માર્ગેથી હું નીકળી જઈશ, એવું તમે જાતે નક્કી નથી કરી શકતા. તો એ દેવની ગતિ તમારા ઉપર, કોઈ શક્તિનો પ્રભાવ તમારા ઉપર, તમે એમાં અટવાઈ ગયા છો, એ તમને બહાર નથી નીકળવા દેતું. તમારા મગજ ઉપર એવી અસર થઈ ગઈ છે, તમારા વિચારો ઉપર, તમારા માનસિકતા ઉપર, તમારી રહેણી કહેણી ઉપર એવી શક્તિનો પ્રભાવ થઈ ગયો છે કે તમે બહાર નથી નીકળી શકતા. તો એવી તમને કોઈ નડતર નડે છે કે તમને કોઈ પણ કામમાં સફળતા નથી મળતી. આવા ઘણા બધા પ્રશ્નોથી તમે અટવાયેલા હોય છો મિત્રો. તો તમારા બધાનું હું મા વંદના યુટ્યુબ ચેનલમાં દિલથી હાર્દિક સ્વાગત કરું છું. અને બધા મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ રહે અને રહેજો એવી ગુરુદેવને અને મા ભગવતી કુળદેવીને હું પ્રાર્થના કરું છું. આ વિડીયો તમે કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જોવો છો એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. મિત્રો, દેવ દુઃખ હોય ને એટલે સમજી લેવાનું કે તમારું ઘર આખું બરબાદ થઈ જાય, તમે ક્યાંય ના રહો તો એ દેવ દુઃખની ખબર ના પડે, કારણ કે એ વસ્તુ જ એવી છે. અને જો તમે દેવને માનવા લાગો, એના પર શ્રદ્ધા રાખવા લાગો, એના નામનો દીવો કરો, દેવના નામથી તમે ધર્મ કરો, પુણ્ય કરો, દાન કરો, કોઈને ભોજન કરાવો, કોઈને જમાડો, કોઈ કળકુંવાસીનું વાતડું ઠારો, કોઈ એવું ધર્મનું કાર્ય કરો, કોઈ પણ જીવ પ્રત્યે દયા રાખો, તો દેવ તમારાથી અળગું ના થાય અને દૂર પડેલું દેવ પણ તમારી જોડે પાછું આવી જાય છે. પણ એ દેવને લાવવા માટે તમારા શ્રદ્ધાનો ભાવ, તમારો વિશ્વાસનો ભાવ, તમારા આત્મવિશ્વાસ, તમારો પ્રેમ, તમારી લાગણી દેવ ઉપર કેટલી છે એ વધારે આધાર રાખે છે. દેવ ઉપર તમારો ભરોસો કેટલો છે એ આધાર રાખે છે. તો દૂર પડેલું દેવ પણ તમારી જોડે પાછું આવી શકે છે. હવે મિત્રો, દેવ દુઃખ હોય ને તો તમે મેં આ કામ જણાવ્યા એ અનુસાર ધર્મના કાર્યમાં તમે જોડાઈ જાઓ, કોઈ સારું ભલું એવું કામ કરો. દિવસ ઉગે ને તમે સંકલ્પ કરો કે આજે મારે આ કામ કરવું છે, અને છતાં પણ તમને એમાં નડતર થાય તો તમે તમારા માતા પિતાને આંખો બંધ કરીને દિલથી યાદ કરજો. પહેલાં તો તમારું કોઈ કામ અટકશે નહીં. સીધો અને સરળ અને શક્તિશાળી મંત્ર છે. તમારા માતા પિતાને તમે દિલથી યાદ કરજો. જ્યારે તમારું કોઈ પણ કામ અટકે અને તમને મુસીબતમાં ફસાવ ત્યારે તમારા માતા પિતાને યાદ કરજો. ખાસ કરીને તમારા કુળદેવીને, તમને જેને જ્ઞાન આપ્યું હોય એવા ગુરુદેવને, સીધો ને સાચો રસ્તો બતાવ્યો હોય એવા પ્રેરણાદાયી વ્યક્તિઓને, સારા એવા ભક્તજનોને, સારા કર્મો કરનારા વ્યક્તિઓને તમે યાદ કરજો કે જેનાથી તમને પ્રેરણા મળી હોય. એવા કોઈ સંકેતો તમને મળ્યા હોય તો એ માતા પિતા અને ગુરુદેવને અને કુળદેવીને તમે યાદ કરજો. ક્યારે તમારું કામ
નહીં અટકે. દેવ દુઃખમાંથી બહાર નીકળવું હોય ને તો એક સંકલ્પ કરો કે મારે સવારે વહેલા ઊભા થઈ અને મુઠ્ઠી બાજરી ચકલાઓને દાણા નાખવા છે. સવારે વહેલા ઊભા થઈને મારે કૂતરાને રોટલી ખવડાવી છે. સવારે વહેલા ઊભા થઈને મારે ગાયને પૂળો ખવડાવવો છે. સવારે વહેલા ઊભા થાય તમારે કોઈ સાધુ સંત જમાડવા છે. સવારે વહેલા ઊભા થાવ એટલે કોઈનું ઠારવું છે, કોઈનું સારું ભલું કામ કરવું છે. પરમ કૃપાળુ પરમાત્માએ જો તમને સદબુદ્ધિ આપી હોય અને સારા કર્મો કરવાની તમારામાં તેવડ હોય, તમારામાં આપપણું હોય, તમે કંઈક કરવા માગતા હોય સારું ભલું, તો સારા કર્મોથી સારું ફળ પ્રાપ્ત થાય છે. આ વાત યાદ રાખજો. દેવ ક્યારેય કોઈને નડતું નથી. નડે છે ખાલી માણસ, માત્ર ને માત્ર માણસ એકબીજાને નડે છે. ઈર્ષ્યા, અદેખાઈ, પાપ, ઘૃણા, આ બધા નિંદા કરવી, આ બધે તમારી જે વ્યવહારોની લેવડ દેવડમાં હોય એમાં ઈર્ષ્યા દેખાય તો થાય જ. તો હવે એનાથી દૂર રહેવું અને ધર્મના માર્ગે રહેવું એવી હું આપ જોડે અપેક્ષા રાખું છું. જય ગુરુદેવ, જય માતાજી.